સુરત સાયબર સેલે ડિજિટલ એરેસ્ટ, હની ટ્રેપ અને સેક્સટોર્શનના આંતરરાષ્ટ્રીય નેટવર્કના મુખ્ય સાગરીત અનિલ ખેનીને ઝડપી પાડ્યો। સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત સફળતા મેળવનારી સુરત પોલીસને ફરી એક મોટી સિદ્ધિ મળી છે। ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ અને સેક્સટોર્શન જેવા ગંભીર સાયબર ગુનાઓના મોટા નેટવર્કમાં મધ્યભાગે કામ કરતો અનિલ નાનુભાઈ ખેની સુરત સાયબર સેલના હાથ ચડ્યો છે। 35 વર્ષના અનિલ ખેની ઉત્તરાયણના સિલ્વર લક્ઝરિયા વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના પરવડી ગામનો વતની છે। પોલીસના જણાવ્યા અનુસાર અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ માટે કામ કરતો હતો। દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારુતિના આદેશ પર અનિલ ખેની પીઓએસ મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ ઉપાડી તે દુબઈ મોકલતો હતો। આ ગેંગ ચાઇનામાં બેઠેલી ગેંગ સાથે મળીને ભારતીયો સહિત વિશ્વભરના લોકોને સાયબર હેતરપિંડીમાં ફસાવતી હતી। છેતરપિંડીથી ઉઘરાવેલી રકમ પહેલા ભારતીય બેંક એકાઉન્ટમાં જમા થતી અને પછી દુબઈ ખાતેના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવતી। સુરત સાયબર પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આવા ગુનાઓમાં સામેલ અનેક લોકોના નામ સામે આવ્યા છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ કેસમાં ઝડપાયેલા અનિલ ખેનીની ધરપકડ સાથે સુરત પોલીસને આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાની ચેઇન તોડવામાં મોટી સફળતા મળી છે।